હું હમણાં પીપી સાહેબને કહેતો હતો, લેટર બતાવતો હતો કે સીએમ સાહેબ અહીંથી કાલે ગયા. મિત્રો, કાલે રાત્રે એમણે આગલી દિવસ રાતે 74 કરોડના જોબ નંબર અમરેલી જિલ્લાને ફરી ભેટ આપતા ગયા. એ બધી જાહેરાત 1-2 દિવસની અંદર થશે. એટલે સીએમ સાહેબ આવવાના કારણે, રાજ્ય કક્ષાની ઉજવણી થવાના કારણે સરકારને કેટલા મોટા ફાયદાઓ એ અમરેલી જિલ્લાના લોકોને મળવાના છે, આપણી કલ્પના નહીં હોય. મિત્રોના ભૂતોના ભવિષ્ય મોટા પ્રમાણમાં વેપારીઓ બેઠા છે કે અમરેલી જિલ્લામાં પીપી સાહેબ નવી જીઆઈડીસીની ભેટ મળે એ કલ્પના નહોતી થતી. પણ મારે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો આભાર માનવો પડે. અમરેલીના લોકો માગણી કરે અને માત્ર 2 મહિનાની અંદર જીઆઈડીસીની ભેટ એ અમરેલી જિલ્લાને મળે. કોઈ નાની સૂની ઘટનાઓ નથી કે જીઆઈડીસી માટે 2-3 વર્ષનો સમય વિયો જાય ને તો પણ જીઆઈડીસી ના મળે. પણ મિત્રો, માત્ર 2 મહિનાની અંદર વેપારી લોકોએ જ્યાં સ્થળ નક્કી કર્યું, 4-5 લોકેશન અલગ અલગ જોયા હતા, પણ બધા વેપારીઓ જે સ્થળ નક્કી કર્યું એ લોકેશન મુજબ સરકારે જીઆઈડીસીની ભેટ અમરેલી જિલ્લાને આપી. આવા વિકાસના કાર્યો માટે ખૂબ સરકાર અમરેલી માટે કામગીરી કરી રહી છે. મિત્રો, શિક્ષણ એ આપણો મહત્વનો પાયો છે અને શિક્ષણમાં આપણા યુવાનો કે પાછળ ન રહી જાય એમના માટે પણ પૂરેપૂરી કાળજી આપણે લેતા હોઈએ છીએ. પણ શિક્ષણની વાત હું એ માટે કરી રહ્યો છું કે પીપી દ્વારા એક ફાઉન્ડેશન નખાવી જે પણ ગરીબ ઘરના લોકો છે, યુવાનો છે, એમને ભણવું હોય ને એમની પાસે જો વ્યવસ્થા ન હોય, આર્થિક રીતે કોણ મદદ કરે, તેમણે એક પોતાનું અલગ ફાઉન્ડેશન ચાલુ કર્યું છે અને એમાંથી એમને આર્થિક સહાય આપવા માટેની કામગીરી એ પીપી સોજિત્રા દ્વારા જ્યારે ખૂબ સુંદર રીતે થતી હોય ત્યારે એમના સવિશેષ એમના પણ અભિનંદન આપું છું. મિત્રો, આપ સૌ પાસે મારી પણ એક અપેક્ષા છે. મોટા પ્રમાણમાં વેપારીઓ બેઠા છે. જે રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે રીતે કાયમિક અપીલ કરતા હોય છે, આપણા મહાત્મા ગાંધીજી એક સૂત્ર આપ્યું હતું, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ સૂત્ર આપણે સાર્થક કરવું જોઈએ. મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આપણે અપીલ કરતા હોય ત્યારે અત્યારે આપણે અમરેલી શહેરમાં નીકળો, કેટલું સ્વસ્થ શહેર લાગે છે, કેટલું સુંદર લાગે છે. અને કાયમિક માટે જાળવણી કરવી હોય તો અહીં બેઠેલા લોકોએ પણ એમાં સહકાર આપવો પડે, તો જ આ શક્ય બની શકે છે. નગરપાલિકા, સરકાર, વહીવટી તંત્ર આ તો બધી વ્યવસ્થા કરવાના છે, પણ મિત્રો સેલ્ફ ડિસિપ્લિન એ પણ આપણી ખૂબ જરૂરી છે. અહીંયા બેઠેલા લોકો કોઈ ફોરેન જાય તો કે આપણે કચરો નહીં ફેંકવીએ, કે પાનની પિચકારી નહીં મારીએ, આપણે સેલ્ફ ડિસિપ્લિનમાં આવી જઈએ છીએ ને, તો આપણે આપણા શહેરમાં શું કામ ના કરીએ? મિત્રો, આપણી પણ ફરજ છે, આપણી પણ જરૂરિયાત છે કે આપણું શહેર સ્વસ્થ શહેર રહે. એ માટે દરેક લોકોએ, દરેક વેપારીઓએ પણ પોતાની દુકાન પાસે ડસ્ટબિન રાખવા જોઈએ. એમાં પણ કચરો કોઈ બહાર ના ફેંકે તો આપણે કેવું જ ભાઈ ડસ્ટબિનની અંદર કચરો નાખો. આપણા આંગણા આપણે ચોખ્ખા રાખવા જોઈએ. ભૂતકાળમાં આપણી માતાઓ વહેલી સવારે આપણા આંગણા સાફ કરતા હતા, એ ફરી સિસ્ટમ આપણે આપણી લાગુ કરવી જોઈએ. મિત્રો, વ્યવસ્થા નગરપાલિકા કર્મચારીઓ તો બધા કરશે જ, પણ આપણે પણ એમાં સહકાર આપશો તો આપણું શહેર સ્વસ્થ શહેર બનશે. અમારી તો એવી નેમ છે કે દર વર્ષે સુરત શહેરને ક્લીન સિટીનો જે એવોર્ડ મળે છે, જો 2 વર્ષ આપણે કાળજી રાખીએ તો અમરેલી શહેરને પણ ક્લીન સિટીનો એવોર્ડ આપો તો અહીં બેઠેલા લોકો એમાં સહકાર આપવો પડે. એ આપણા માટે ખૂબ જરૂરિયાત છે. બાકી વિકાસના કામમાં હું તમને વિશ્વાસ સાથે કહું છું, મેં પીપીને કીધું ડિઝાઇન તમે બનાવો, સરકારમાંથી ગ્રાન્ટ લાવવાની જવાબદારી મારી. વિકાસના કામમાં અમરેલી શહેર કે અમરેલી જિલ્લો ક્યાંય પીછેહટ નહીં કરે હું તમને સાથી ઠોકીને કહું છું. કારણ કે આપણે ભૂતકાળમાં ખૂબ મેણા સાંભળતા કે ગુજરાતના નકશામાં અમરેલી ક્યાંય છે કે નહીં, આવું આપણે ખૂબ સાંભળતા. પણ મિત્રો, ગૌરવ સાથે કહી શકાય, છેલ્લા 5 દિવસથી તમે કોઈ પણ મોબાઈલની રીલ ખોલો, ગુજરાતના નકશા પર માત્ર અમરેલી 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 થઈ રહ્યું છે. આપણા માટે ગૌરવની વાત છે. મારા આદરણીય ભરતભાઈ સુત્રેને પણ અભિનંદન આપવા છે કે રાજકોટમાં વંદે ભારતનો સ્ટોપ ન મળે, અહીંયા અમરેલીમાં વંદે ભારતનો સ્ટોપ નહોતો મળ્યો. માગણી ભરતભાઈ કરી હતી કે વંદે ભારત ટ્રેન એ અમરેલીને ભેટ મળે. ત્યારે બધા મિત્રોએ સોશિયલ મીડિયામાં ચાલુ કર્યું હતું, અમરેલીને વંદે ભારત ન મળી, અમરેલીને વંદે ભારત ના મળી. મેં ભરતભાઈ સાથે વાત કરી, ભરતભાઈ અમરેલીને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ આપણે આપવો પડે, એમના માટે જે પણ વાત કરવી પડે તમે પણ કરો, બાકીના પ્રયત્નો હું પણ કરું. કલેક્ટરમાં ડીઆરએમ સાથે મેં મિટિંગ કરી. મિટિંગ કર્યા પછી અમે નક્કી કર્યું કે અમરેલીથી શીતલ 15 કિલોમીટર થાય, બાબરાથી શીતલ 15 કિલોમીટર થાય, લાઠીથી શીતલ 15 કિલોમીટર થાય, શીતલથી કુકાઓ 15-20 કિલોમીટર થાય. તો સેન્ટરમાં કયું પડે? તો આપણે શીતલ જ પડે. તો નિર્ણય કર્યો કે જિલ્લા લેવલે આપણે શીતલ ખાતે સ્ટોપ આપીએ વંદે ભારતનો, તો આપણા માટે ખૂબ અનુકૂળ રહેશે. સાહેબ, 5 દિવસની અંદર ભરતભાઈ મહેનત કરી, અશ્વની કુમાર પાસે પોતે બેસી ગયા અને ત્યાંથી અશ્વની કુમાર સાથે મને વાત પણ કરાવી. મને મંત્રી તરીકે મારી સાથે અશ્વની કુમારે વાત પણ કરી. કીધું સાહેબ, અમરેલીને વંદે ભારતનો સ્ટોપ આપવો પડે અને અમરેલી એક વિકસતું શહેર બનવા જતું હોય ત્યારે જો વંદે ભારતની ભેટ અમરેલીને મળશે તો અમરેલી માટે ખૂબ સારા દિવસો આવશે. સાહેબ, એક પણ પળની ક્ષણ વિલંબ કર્યા વગર અશ્વની કુમારે પોતે હા પાડી અને ભરતભાઈના માટે મારે લાખ લાખ અભિનંદન આપવા પડે કે વંદે ભારતની ભેટ એ અમરેલી જિલ્લાને તમે આપી છે. અહીંથી આપણે ગાંધીનગરથી સુરત જઈએ તો અમદાવાદ સ્ટોપ આવે, આણંદ આવે, બરોડા આવે, સીધું સુરત આવે. વચમાં અંકલેશ્વર, ભરૂચ ક્યાંય સ્ટોપ મળતો નથી, પણ અમરેલી શહેરને સ્ટોપ મળ્યો શીતલ ગામે, એ આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો, કોઈ નાની હોની ઘટનાઓ નથી હોતી.
આપને ઘણી વાર લાગે એ તો મળવો જ જોઈએ ને, પણ વંદે ભારતનો સ્ટોપ લાવવો છે, કોઈ નાની સૂની ઘટના નથી. જે સ્પીડવાળી ટ્રેન છે એમના માટે ભરતભાઈએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે. મેહુલભાઈની આ લોકો અહીં બેઠા છે. ભૂતકાળમાં ગરનાળા સિંગલ ત્રાહા ગરનાળા હતા ને એ સીધા નહોતા કરી શક્યા. અમરેલી શહેરમાં ગરનાળા જે ત્રાહા હતા પીપી સાહેબ સીધા ગરનાળા નહોતા થયા. એ ભરતભાઈ ડબલ ટ્રેકના ગરનાળા આપ્યા, ભરતભાઈ સુતરી આપ્યા. એ પણ આપણા માટે ગૌરવની વાત છે. અમરેલીમાં કેરિયા રોડ રહ્યો, લીલિયા રોડ રહ્યો, કોઈ પણ જગ્યાએ તમે જાઓ બધી જ જગ્યાએ અંડરબ્રિજ આપવાની કામગીરી એ સરકાર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. મિત્રો, વિશેષ સમય લેતો નથી, કારણ કે મારે ધારી હજી એક સાધારણ સભામાં જવાનું છે. પણ પીપી સાહેબના આગ્રહને હું કે ના પાડી શકું નહીં ક્યારે, એ કે બેસવું પડે તો કીધું બેસ. પણ મિત્રો, પીપી સોજિત્રા દ્વારા જે રીતે નાગરિક બેંક હોય, માર્કેટિંગ યાર્ડ હોય, કોઈ પણ સંસ્થા હોય, એમાં જે રીતે પારદર્શક રીતે કામગીરી કરી રહ્યા છે એ દરેક સભાસદો માટે પણ ગૌરવની વાત છે, શહેરના લોકો પણ માટે ગૌરવની વાત છે. અને મિત્રો, વિશ્વાસ સાથે કહું છું કે નાગનાથ દાદાના આશીર્વાદ, મૂળદાસ બાપાના આશીર્વાદના કારણે 5 વર્ષની અંદર તમે અમરેલીની જોજો, એક નવું અમરેલી તમને જોવા મળે તો જ બકે, બાકી ના બકે. એ પ્રકારની કામગીરી એ સરકાર દ્વારા અમરેલીને ભેટ મળવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમને વિચાર આવે કે વિકાસના કાર્યોમાં આ ઉણપ દેખાય છે, વિના સંકોચે મારો કોન્ટેક્ટ કરજો, એમાં પૂરું કરવાની જવાબદારી અમારી છે. કારણ કે અમે કોઈ ઉપકાર કરતા નથી, લોકો માટે કામ કરવા માટે બેઠા છે. મારી ફરજ સમજીને અમે કામગીરી કરી રહ્યા છીએ, કોઈ ઉપકાર માટે કામ કરતા નથી. પણ લોકોને મુસીબત ના પડે એમના માટે કટિબદ્ધ થઈને કામગીરી અમે કરતા હોય ત્યારે આપનો પણ સહકાર અને આપના આશીર્વાદ એ કાયમિક માટે અમને મળતા રહે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ. આપ સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. 62મી વાર્ષિક સાધારણ સભા